બનાસકાંઠા જિલ્લો આમ તો સૂકોભટ્ટ વિસ્તાર માનવામાં આવે છે, પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ખેતીમાં અવનવી ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે અને સારી એવી આવક પણ મેળવતા હોય છે। આ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ મોટાભાગના ખેડૂતો સકરટેટી અને તરબૂચ પાકનું વાવેતર કરતા હોય છે, કારણ કે સકરટેટી અને તરબૂચ પાકનું તે ઓછા સમયની ખેતી માનવામાં આવે છે અને સારી એવી આવક પણ અપાવે છે। ત્યારે ડીસા તાલુકાના કાંઠ ગામના બીકોમ સુધી ભણેલા પિન્ટુભાઈ માળી પણ છેલ્લા ઘણા સમયથી સકરટેટી પાકનું વાવેતર કરે છે, પરંતુ પિન્ટુભાઈ માળી અન્ય ખેડૂત કરતાં સૌથી પહેલાં તેઓ સકરટેટી પાકનું વાવેતર કરી દે છે અને સૌથી પહેલાં તેઓ પોતાના ખેતરમાંથી સકરટેટીનું ઉત્પાદન મેળવી તે ટેટીનું શ્રીનગર, જમ્મુ કાશ્મીર, પંજાબ સહિતના વિસ્તારોમાં ઊંચા ભાવ સાથે વેચી લાખોની આવક મેળવી અન્ય ખેડૂતો માટે આ ખેડૂત પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે। મારું નામ પિન્ટુભાઈ ભૂમાજી સોલંકી છે। હું ડીસામાં કાંઠ ગામમાં રહું છું અને મારો વ્યવસાય આ ખેતીમાં હું આજે 7 વર્ષ પહેલાં અમારે જે સિઝન પ્રમાણે મેં જે લેતા હતા જે ધન એ અમને એટલું બધું મળતું નહોતું। આ વખતે અમે 7 વર્ષથી આ ટેટીની જે ખેતી કરીએ છીએ, આ બગાયતી ખેતી કહેવામાં, તો એમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે। લગભગ અમે અત્યારે આ વખતે 8 વીઘામાં ખેતી કરી છે અને લગભગ મારે ઉત્પાદન છે 13 થી 14 લાખ રૂપિયા અને 2 લાખનો સામે ખર્ચો છે। એટલે તમને બધાને પ્રેરણા હું કહું છું કે આ તમે આપણે આ જે ઉનાળુ સિઝન આધારિત જે ખેતી છે, મલ્ચિંગ ને બીજું પાથરીને આ ટેટીની ઉત્પાદન તમે ખેતી કરો, જેથી તમને સારું એવું ઉત્પાદન મળે અને તમે ખેતીમાં સારું એવું વળતર મેળવી શકીએ। મેં આ સીડ વાવ્યું છે આપણે TRSની ગોલ્ડી, જે અત્યારે મારે 2 લાખનો ખર્ચો છે આમાં ને અત્યારે હાલ મોકલવાનું ચાલુ છે। આનું હાલ 25 થી 25 રૂપિયાનો એનો કટિંગ ચાલુ છે અત્યારે શ્રીનગર, જમ્મુ કાશ્મીર એ બધી જગ્યા આ રહ્યા ટેટીનું ચલણ ચાલુ છે। રાજસ્થાનમાં પણ ચાલે છે। ગત વર્ષે મેં વાવી હતી 6 વીઘામાં। 6 વીઘામાં ખર્ચો થયો તો મારે 1.5 લાખનો ખર્ચો થયો હતો। તેમાં પણ મને 6-7 લાખનું એવું ઉત્પાદન મળ્યું હતું સારું એવું। અન્ય ખેડૂતો હું એવું જ કહું છું કે તમે જે શરૂઆતથી સ્ટાર્ટિંગથી વહેલું આવું વાવેતર કરો અને ઉત્પાદન મેળવો।